એક દાખલો દઉં તમને, વાત સમજાય મારી. વિશ્રવા નામનો બ્રાહ્મણ, પુલસ્ય ઋષિનો દીકરો, ગર્ભંગ થયો. દીકરો નાનો અને ગર્ભંગ થયો અડધી ઉંમરે. મારી હાદી ભાષામાં વાત કરું, ગર્ભંગ થયો પણ છોકરાને આંગળીએ લઈને રખડે, બધે ફરે. એમાં એક લૌકિક કથા એવી છે કે કૈલાસમાંથી નીકળ્યા અને ભગવાન ભોળાનાથે કીધું કે આ સુંદર મજાની નગરી બનાવી છે, એનું જરાક વાસ્તુ કરી દો ને. ટૂંકમાં લંકા નગરીમાં વિસરવા જાય છે. એ ધન દોલત પૈસો માયા એમાં ને રહેવાનું મકાન મળ્યું ભોળાનાથની દયાથી. હવે ધન ઐશ્વર્ય દયા આવી, ધન ઐશ્વર્ય બધું આવ્યું. વિસરવા નામના બ્રાહ્મણને દીકરો નાનો, એટલે ધન ને દોલત ને પૈસો હતો ને એટલે એને થયું કે ઘર કર્યું હોય તો ઠાવકું છોકરું ઉજરે. પછી કેક્ષીને હારે લગ્ન કર્યા. કેક્ષી નામની સ્ત્રીની હારે લગ્ન કર્યા. એ વિસરવા અને કેક્ષીથી જે સંતાનો થયા એ 3 સંતાનો થયા: રાવણ, કુંભકર્ણ અને વિભીક્ષણ. આગલા ઘરનો કુબેર, આગલા ઘરનો દીકરો જે આંગળીએ લઈને ફરતો હતો એનું નામ કુબેર. અને કુબેરને તગડી અને રાવણે લંકા લઈ લીધી. પછી ને કોઈ દી રામકથા કરશું તે દી આપણે આગળ કેવું, પણ ધરાફેર થયો, ધરાફેર થયો. એમ દેવો અને દૈત્યો બંને છે કશ્યપના જ, પણ ધરાફેર થાય, થાંભલી વાંકી આવે ત્યાં તકલીફ પડે. ધરાવીને ધાન ન નીપદે અને કુળવીને માડું ન હોય. એટલે બાપ દાદા દીકરાનો સંબંધ કરતા પહેલા પગરખા ઘહી નાખતા. ઓમ પગરખા ન ગાતા, તેટલી સરળ હતું તેથી ઘણું બધું, એટલા જેટલું આજને જેટલું કઠિન નહોતું, છતાં પગરખા ઘહી નાખતા. શું કરવા? વિવાહે મોહાડ ન્યા સુધી જોતા, એનું કુળ તો જોતા, એનું મોહાડે જોતા. મોહાડનું મોહાડ, મોટું મોહાડ. કારણ કે 7 પેઢી માની અને 7 પેઢી બાપની 14 પેઢીના લક્ષણો ઉતરે આ કાયામાં. એમાં રૂપ આવે, વાન આવે, રંગ આવે, અવાજ આવે, બોલી આવે, ઘાટ આવે, વાણી આવે, વર્તન આવે. 7 પેઢી આમથી આવે, 7 પેઢી 14 પેઢીનું ઉતરે. એનો તમને દાખલો દઉં. કોઈ ડૉક્ટર એમ કે તમારે તાકાતવાન થવું હોય તો તમે અડદિયા ખાવ ને, ઘી ખાવ ને, કાજુ ખાવ ને, બદામ ખાવ ને, જીમમાં જાઓ ને, કસરત કરો તો તમે અલમસ્ત તાકાતવાન થાવ, અલમસ્ત તાકાતવાન થાવ. આ ખૂટિયા નીકળ્યા રાણા ખાઈ, આ હાંડળા, તમે શું કહો? આ બધું ખૂટિયા કહો ને. હા, ઉકળ્યા ખાઈને ઊભા હોય એને કેદી કપેસાને ગુણ્યું ઠલવ્યું કે એને કેદી ગાજરના ગાડા ઠીલવા, છતાં પાદરમાં ઊભો હોય અને ગાડું લઈને નીકળી 2 જણાને કેવું પડે, ભાઈ લાકડીઓ લઈને ઉતરજો, એલો ઊભો ક્યાંક બળદને મારી નાખશે. તો બળ આવ્યું ક્યાંથી? આ તાકાત આવી ક્યાંથી? એ તાકાત એના જીન્સમાં છે, એની મૂળ ભૂમિકામાં છે. એ રાડું ખાય તો રાડું બળ બની જાય, ઉકળ્યો ખાય તો ઉકળ્યો બળ બની જાય, પાણી પીએ તો પાણી બળ બની જાય. એમ જેના જીન્સમાં હોય ત્યાં દાતારી આવે, ત્યાં સુરવીરતા આવે, ત્યાં માનવતા આવે, ત્યાં ભક્તિ આવે. ધર્મા તો હોવું જોઈએ ને, ધર્મા તો હોવું જોઈએ. એમ ખલમ માયા વિનમ ઘોરમ સ્ત્રીવધ્યે વરદર્પિતમ દુઃખદમ સર્વદેવાનાં નાનારૂપધરસઠમ. એક એક શબ્દો પર ઘણું બોલી શકીએ. મારા દેવી ચરિત્ર પૂર્ણ લેવું છે. સમય સમયનું કામ કરતો જાય, કાળ કોઈની રાહ જોતો નથી. એટલે આપણે કાળના પ્રવાહમાં હારે વેતું રહેવું પડે. ગુરુ ચેલો પોલ ઉપર ઉભા હતા, નીચેથી ખડખડ 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 ગંગાજી વ્યા જતા હતા. એટલે ગુરુએ ચેલાને કીધું, બેટા જો સુંદર મજાના ગંગાજી જાય છે,
એટલે ચેલાએ કીધું ગુરુજી કેવા ખડખડ ખડખડ કરતા જાય છે. એ કે ખાલી ગંગા જાય એટલું તને દેખાય છે? કે હા ગુરુજી ગંગાજી જ જાય છે. કે ઝીણી નજરથી જો ને તો પુલે ભેરો જાય છે. ઝીણી નજરથી જો પુલે ભેરો જાય. કદાચ 500 વર્ષ લાગશે, 700 વર્ષ લાગશે, 1000 વર્ષ લાગશે, પણ જાય તો ખરો. એમ કાળના પ્રવાહમાં નકરો સમય નથી જતો, આપણે ભેરા જઈએ છીએ, કાળના મોઢામાં જઈએ છીએ. એક એક શ્વાસ છોડીએ છીએ ને, એક એક શ્વાસે કાળના મોઢામાં ડગલા માંડીએ છીએ. આયુષ્ય નિર્તન અંજલિ ટપકત શ્વાસો શ્વાસ હરિ ભૈજા વીણ જાતે હે અહીં તો અવસર ઈશ્વર દાસ આયુષ્ય નિર્તન અંજલિ. ખોબામાં પાણી ભર્યું હોય, ટપક 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 ટપકે, એમ શરીર રૂપી ખોબાની માલિકો શ્વાસા રૂપી પાણી ભર્યું છે. એક એક શ્વાસ ટપકે છે. તો તમામ દેવતાઓને દુઃખ આપનારો એવો નાના રૂપધર્મ સઠમ અનેક પ્રકારના રૂપ ધરવા વાળો. હવે એક શબ્દ ઉપર અટકું છું, સઠમ. હુતા હોય ને લઈ જાય ને એને ચોર કહેવાય. હુતા હોય અને લઈ જાય એને ચોર કહેવાય. બાપ દીકરો હુતા હતા ને ચોર વાંહેથી બાકરું પાડીને ઘેર્યો. પણ આવું કોરું ખોલ્યું ચોરે જિંદગીમાં નહીં જોયું હોય. આવું કોરું ખોલ્યું ચોરેની જિંદગીમાં નહીં જોયું. ત્યારે ભીતે હાથ ફેરવા એક તાહરી નંબરે, એક ટબુડી નંબરે ચોર ભાગવા ગયો તો વાંહેથી બાપાએ પેરણ પકડ્યું કે બે બીડીયું તો દેતો જા. બાપ દીકરો ઠંડી થયા બીડીયું વિનાના છે. તારી રાત બગડી, અમારો દી બગડ્યો. તારી રાત આખી ખોદવામાં ગઈ, બાકોરું પાડવામાં ગઈ, અમારા બાપ દીકરાને દી આખો સણવામાં જાહે. હુતા હોય લઈ જાય એને ચોર કહેવાય. મારીને લઈ જાય, મારીને લઈ જાય એને લૂંટારા કહેવાય. ધડબડાટી બોલાવીને લઈ જાય, મારે બાંધે અને લઈ જાય એને લૂંટારા કહેવાય. બહુ શબ્દ ઉપર ધ્યાન દીજો. ખોતા હોય લઈ જાય એને ચોર કહેવાય, મારીને લઈ જાય એને લૂંટારા કહેવાય, પણ આપણને ખબર હોય ને લઈ જાય એને સઠ કહેવાય. હોય 100% જાણતા હોય ને છતાંય લૂંટી જાય, એ કેટલો હોશિયાર. ખબર જ હોય આપણને તોય લૂંટાય, એને સઠ કહેવાય. નાના રૂપ ધર્મ સઠમ. હે ભગવતી, હે શક્તિ, આવો ભયંકર ઘોર સ્ત્રી વધ્યે વરદર્પિતમ, મને સ્ત્રી જ મારી શકે, એ સિવાય કોઈ ન મારી શકે એવા વરદાનથી દર્પિત થયેલો ગર્વવાળો એવો મહિષાસુર નામનો એક રાક્ષસ છે. એનો તમે વધ કરો. મા ભગવતીએ દેવતાઓને આશ્વાસન આપી ડુંગરની તળેટીની માલિકો આવ્યા છે. મા ભગવતીએ ખડ 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 અટ્ટહાસ્ય કીધું છે. એવું અટ્ટહાસ્ય કર્યું, ડુંગરના ગાળા ગાયજા, દિશાઓ ગાજી. મહિષાસુર સભા ભરીને બેઠો તો એણે અમાત્યોને પૂછ્યું કે આવું હાસ્ય કોણ કરે છે? આવું અટ્ટહાસ્ય કોણ કરે છે? તપાસ કરો. ત્યારે એક દૂતને મોકલો છે. દૂત આવ્યો છે ભગવતીની પાસે. ખડ 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 ભગવતી દાંત કાઢે છે. દૂતે પૂછ્યું છે, આપ કોણ છો? શા માટે આવ્યા છો? શક્તિ કહે છે કે હું દેવોની માતા છું. દેવોની માતા છું. મારું નામ મહાલક્ષ્મી છે. મહાલક્ષ્મી, મહાલક્ષ્મી, મહાકાલી, મહામાતે સરસ્વતી, ભદ્રકાલી, ભયમહારી, ભવાની ભુવનેશ્વરી. મહા સરસ્વતીના સ્વરૂપમાં અને માફ કરજો, મહા સરસ્વતીના સ્વરૂપમાં અને સરસ્વતીના સ્વરૂપમાં ફરક છે. હું ભૂલતો નહોતો અદા. મહા સરસ્વતીને 8 હાથવાળા બતાવ્યા છે, મુસળને એવાના હથિયાર છે.
અને સરસ્વતીનું વીણા વાદેની બતાવ્યા છે. શારદા દેવી, મહાલક્ષ્મી, મહાકાલી, મહામાતે, સરસ્વતી, ભદ્રકાલી, ભયમહારી, ભવાની, ભુવનેશ્વરી. હું મહાલક્ષ્મી છું, દેવતાઓની માતા છું. તું કોણ છો? હું ત્રિલોકપતિ મહિષાસુરનું દૂત છું. માં કે છે કે તારા રાજાને કે જીવવું હોય, જીવન વાલું હોય તો પાતાળની માલિક વયો જાય. ગચ્છતમ મહિષમ પાપમ વદ મધ્ય વચનાદિદમ ગચ્છ પાતાલમ મધુના જીવિતે છાયદ સ્થિતે. જીવન વાલું હોય તો પાતાળની અંદર વયો જાય, નકર મારી સાથે યુદ્ધ કરે. દૂત કહે છે એ સ્ત્રી તમે ખૂબ સુંદર છો, તમારી વાણી ખૂબ સુંદર છે, તમારી ભાષા બહુ મધુર છે. અમારો રાજા મહાભયંકર દૈત્ય છે અને કહશ્રમ કરી રાજ્ય છે માલતી પુષ્પમ મર્દને. કોઈ બળવાન રાજાને માલતી પુષ્પ, માલતી નામના ફૂલનું, માલતી નામના છોડવાનું પુષ્પ, માલતીના પુષ્પને ગુલાબ જેવું, એમ કે ગુલાબ જેવા પુષ્પને માલતીના પુષ્પને મતડી નાખતા હું વાર લાગે. ભગવતી કે તું રાજાને કે એથી ઉલટું થશે, એથી ઉલટું થશે. દૂત આવ્યો છે. દૂત એને કહેવાય કે અક્ષર કી, અને કહી દેજો શબ્દો મારા મોઢામાંથી નીકળે છે પણ મારા નથી, મને જેણે મોકલો છે ને એના છે. મારી ખાલી કાયાનો ઉપયોગ કર્યો છે. હું જે કાંઈ બોલું છું એ મને જેણે મોકલો એના શબ્દો છે. આને દૂત કહેવાય. દૂતે આવી અને મહિષાસુરને વાત કરી છે. અતિ સ્વરૂપાન સ્ત્રી છે. એણે કીધું છે જીવવું હોય તો પાતાળમાં વયો જા,